હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવા અને તરત બને તેવા ચણાના લોટના ઢોકળા બનાવીશું, એટલે કે બેસનના ઢોકળા બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા બધા જ વિડીયો બધાથી પહેલાં તમને મળી રહે. તો ફટાફટ જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ઢોકળા બનાવવા માટે મેં અહીં 8થી 10 મરચી લીધેલ છે, 15થી 20 સૂકા લસણની કળીઓ છે, 2થી 3 આદુના ટુકડા લીધેલ છે, થોડા લીલા ધાણા લીધેલ છે, ત્યારબાદ કાંદાના ટુકડા લીધેલ છે. તો આ બધી જ વસ્તુ આપણે ટુકડા કરીને રેડી કરી છે. તો હવે બધી જ વસ્તુને એક પછી એક એમ મિક્સર જારમાં ઉમેરીને આપણે ક્રશ કરી લઈશું. તો અહીં આપણે કાંદા ઉમેર્યા છે, ત્યાર પછી લસણની કળીઓ ઉમેરી દઈશું, ત્યારબાદ આદુના ટુકડા ઉમેરી દઈશું, લીલા ધાણા ઉમેરી દઈશું. તો બધી જ વસ્તુને આપણે લાઇટ એવી ક્રશ કરીશું. તો હવે આપણું મિક્સર જારમાં ક્રશ કરીને એકદમ રેડી છે. તો હવે આપણે એક બાઉલ લઈશું, તેમાં ચણાનો લોટ ઉમેરી દઈશું. અહીં આપણે 250થી 500 ગ્રામ જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં થોડું પાણી ઉમેરીને આપણે તે બેટર રેડી કરીશું. તો હવે આપણે ચણાનો લોટ છે તેમાં 2 મોટી ચમચી મીઠું ઉમેરી દઈશું. તો ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં 1 ચમચી હળદર ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. તો આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું હતું તે ઉમેરી દઈશું. તો હવે આપણે તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરી દઈશું. અહીં આપણે ખાટા મીઠા ઢોકળા બનાવવાના છે, તો આપણે પાણી થોડું ઉમેરીશું. ત્યાર પછી આપણે તેમાં થોડી છાશ ઉમેરવાની છે, તો આપણે તે પહેલાં પાણી હલાવીને રેડી કરીશું. તો હવે આપણે તેમાં ખાટી છાશ ઉમેરી દઈશું. તો જરૂર પ્રમાણે છાશ ઉમેરતા જઈશું અને આપણે મિશ્રણને રેડી કરીશું. તો હવે આપણું બેટર એકદમ સારી રીતે બનીને રેડી છે. તો આ રીતનું આપણે ઘટ એવું બેટર રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે આપણે તેમાં મરચી નાખી છે, તો તેમાં થોડી લસણવાળી ચટણી ઉમેરી દઈશું. તો ચટણી ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે ઢોકળા મેકર લઈશું, તેમાં નીચે 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું. તો હવે આપણે જે ઢોકળાની ડીશ છે તેના પર થોડું તેલ લગાવીને રેડી કરીશું. તો હવે આપણું જે બેટર છે તેમાં 1 ચમચી ખારો એટલે કે ખાવાનો જે સોડા આવે છે તે ઉમેરી દઈશું અને તેના પર અડધું લીંબુ ઉમેરવાનું છે. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ એક સાઈડથી હલાવ્યા કરીશું. તો હવે આપણી જે તેલ લગાવેલી ડીશ છે તેના પર બેટર મૂકી દઈશું. તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો તેના પર આપણે ઢોકળાની ડીશ મૂકી દઈશું. તો હવે તેને 5થી 10 મિનિટ માટે બંધ કરીને ચડવા દઈશું. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ઢોકળા છે તે એકદમ સારી રીતે ચડીને રેડી થઈ ગયા છે. તો આપણે આ રીતે ચેક કરી લઈશું. તો હવે આપણા ઢોકળા રેડી છે, તો આપણે તેને બહાર કાઢી લઈશું અને તેને આ રીતે કાપીને રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, આ એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે. તમે માત્ર 10 મિનિટમાં ટેસ્ટી એવા ઢોકળા બનાવીને રેડી કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા ઢોકળા બનીને રેડી છે. તો ગરમા ગરમ ખાવાની મજા આવે તેવા ઢોકળા એકદમથી બનીને રેડી થઈ ગયા છે.
તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયોઝ તમારા સુધી પહોંચી શકે. તો એકદમ સોફ્ટ એવા ઢોકળા બનીને રેડી થશે. તો આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરો. માત્ર 10 મિનિટમાં તમે ઢોકળા બનાવીને રેડી કરી શકો છો. તો કોમેન્ટ કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ